આગામી સમયમાં સમગ્ર ગુજરાત રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં પણ ગણેશ મંડપોની સ્થાપના સાથે ગણેશ ચતુર્થીની ઉજવણી થવાની છે। આપણી સાંસ્કૃતિક વારસાના જતન માટે ગુજરાત સરકાર દ્વારા પણ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા 2025નું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાંથી જે શ્રેષ્ઠ ગણેશ પંડાલ છે તેમને ₹5 લાખ, દ્વિતીય ક્રમે આવનારને ₹3 લાખ, તૃતીય ક્રમે આવનારને ₹1.5 લાખ તથા અન્ય 5 ક્રમોને ₹1 લાખનું પ્રોત્સાહક ઇનામ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવનાર છે। તો બનાસકાંઠા જિલ્લાના સૌ ગણેશ મંડપ, ગણેશ પંડાલના આયોજકોને નમ્ર વિનંતી છે કે આપણે સૌ આ જે યોજના છે એમાં સહભાગિતા કરીએ। સાથોસાથ પ્લાસ્ટર ઓફ પેરિસની જે ગણેશજીની મૂર્તિ છે એનો ઉપયોગ ન કરતા ધાર્મિક ઉજવણીની સાથે પર્યાવરણનું પણ જતન થાય તેના માટે માટીની જે મૂર્તિ છે તેનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખીએ। સાથોસાથ આ પ્રતિયોગિતામાં વિજેતા થવા માટે મંડપનો શણગાર, મંડપનું સ્થળ, સામાજિક સંદેશ, ઓપરેશન સિંદૂર, દેશભક્તિ, સ્વદેશી અપનાવો જેવી થીમને પણ પ્રાધાન્યતા આપવાની છે। તો આ થીમ ઉપર પણ આપણા જે ગણેશ પંડાલ છે તેનું આયોજન થાય તેવી સર્વે ગણેશ પંડાલ આયોજકોને નમ્ર વિનંતી છે। કેવા પ્રકારની 2025માં હવે આટલા મોટા પાંડલમાં વિવિધ ગણપતિ વેચે છો? કેટલા સુધીના ગણપતિ છે અને કેવા છે? અમારા ત્યાં 4 ઇંચથી લઈને 4 ફૂટ સુધીની મૂર્તિ આવેલી છે, જેની કિંમત ₹50થી ચાલુ થાય છે અને 15,000 સુધીની કિંમત છે। માટીના ગણેશજી એ દરેક પંડાલમાં લાવવા જોઈએ। આ ગુજરાત સરકારનો જે અભિગમ છે એ દરેક માટે માટી બચાવ અને પ્લાસ્ટર ઓફ પેરિસથી જે નદી અને તળાવોની અંદર જે નુકસાન થાય છે, એના જે જીવજંતુ રહ્યા એને પણ નુકસાન થાય છે। તો મારું દરેક પંડાલના જે મંડળો છે એ મંડળોને મારું નમ્ર નિવેદન છે કે માટીની મૂર્તિ લાવો અને માટીનો પણ બચાવ થાય અને આ બંને નદી અને તળાવનો પણ આપણે બચાવ કરી શકીએ। કે ભૂતકાળમાં ગણેશ વિસર્જન થતાં એક તે માટીની મૂર્તિ ન હોવાના કારણે ઠેર ઠેર ઢગલાઓ જોવા મળતા હતા અને પાણીમાં એ માટી ઓગળતી ન હતી। એના કારણે આપણે ગણપતિ ઉત્સવ તો પતી જાય પણ એના પછી જે હાલાકી ભોગવવી પડતી હતી એ ખૂબ જ દુઃખની હતી અને આપણને દુઃખ બી થતું હતું કે આ રીતના ઉત્સવો કરવો એના કરતાં માટીની શુદ્ધ માટીની જો મૂર્તિ બને તો એનું વિસર્જન બી સરસ થઈ જાય અને પાણી બી ચોખ્ખું થઈ જાય।